કેમ છો અમદાવાદીઓ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ છે પ્રિયાંશુ શર્મા અને આજના આ વ્લોગમાં મારો બીજો વ્લોગ છે, એટલે આજનો આ મારો બીજો વિડીયો છે. તો તમે બધા વોચ કરજો એન્ડ સુધી. હું આજે એક જગ્યા પર જવાનો છું ઓડિશન આપવા, એક્ટિંગના ઓડિશન માટે જવાનો છું. ગુજરાતી થિયેટર મૂવીનું ઓડિશન છે. તો ચાલો આપણે જઈએ. અને નાસ્તો વાસ્તો કરી લીધો છે, મસ્ત એક મજાનો ભાખરી ને ચા એકદમ મસ્ત મજાની કરી લીધી છે. હવે નીકળી આપણે, ટાઈમ થઈ ગયો છે. તમે જોજો હું ત્યાં જવું ઓડિશન આપવા. બસ આવી રીતના એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવવાની છે આજના આ બ્લોગમાં. તો એન્ડ સુધી બન્યા રહેજો. સેટેલાઇટ જવાનું છે મારે, અમદાવાદમાં આવેલ જે સેટેલાઇટ છે ત્યાં જવાનું છે, કેમ કે ઓડિશન મારું એ જગ્યા પર જ છે. તો ચાલો મળીએ પાછા. મિત્રો હું પાર્કિંગમાં આવી ગયો છું, કાલની જેમ પાછો આજે પાર્કિંગમાં આવી ગયો છું. ફટાફટ નીકળીએ, બહુ જ મોડું થાય છે. મારી પ્યારી બાઇક, ચમકદાર બાઇક. અને જુઓ મારે આ બાઇકની પાછળ શું લખેલું છે, એક્ટર દેખાય છે. કારણ કે હું એક્ટર છું ને, મેં કીધું બાઇકમાં પણ એક્ટર લખો એટલે લોકો મને ફરી ફરીને જુઓ એના માટે. તો ચાલો ફટાફટ બાઇક પર બેસી જઈએ. હવે બાઇક સ્ટાર્ટ કરી લઉં ફટાફટ. હેલ્મેટ પણ પહેરી લીધું છે, કારણ કે હું હેલ્મેટ પહેર્યા વગર બાઇક નથી ચલાવતો. ને તમને હું ખાસ કહું કે તમે ગમે ત્યારે ડ્રાઈવ કરો છો, કાર ડ્રાઈવ કરો તો સીટ બેલ્ટ બાંધો અને બાઇક ચલાવો ત્યારે હેલ્મેટ તમારે પહેરવું જોઈએ. તો ચાલો હવે નીકળીએ ફટાફટ. જોઈ શકો છો મિત્રો, અત્યારે હું આવી ગયો છું રજવાડી ચાય, રજવાડી ટી સ્ટોલમાં મારા ફ્રેન્ડ સાથે. જોઈ શકો છો અમારો ફ્રેન્ડ છે જે રજવાડી ચા લેવા આવ્યો છે. એ ચા પેકિંગ થાય છે. તો આપણે ફટાફટ અહીંથી જઈશું સીધા ઓડિશન આપવા સેટેલાઇટ. તો ત્યાં સુધી તમે બન્યા રહેજો વ્લોગની અંદર. ઓ ચાલો ફટાફટ ચા પેક કરાવે છે. કરી લીધી ચા પેક. શું વાત છે? ચાલો આ તો ભાઈ ચા બધાને પીવડાવશે આજે ચા પીવડાવશે, કારણ કે અમને એઆઈ નો મોબાઈલ આવી ગયો છે. ભાઈ ભાઈ HNG ક્લાસ મેં તમને કાલે પણ આ ફર્સ્ટ વ્લોગમાં બતાવ્યું હતું. એ જ છે, જોઈ શકો છો. બરોબર, આજે જાય જ છે. મિત્રો અમે લોકો ઓડિશન આપવા આવ્યા છીએ અને જોઈ શકો છો મને ડાયલોગ મળ્યો છે ગુજરાતી થિયેટર મૂવીનો. અને આ ભાઈ જો ડાયલોગ રેડી કરે છે. અને આ ભાઈને તો ઓળખો છો, હર્ષ પરમાર, જે અત્યારે લખી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે. એમનું નામનું નામ જણાવું દઉં. આમનું નામ છે, શું નામ છે તું? પરમાર મિલનભાઈ છે. પરમાર મિલનભાઈ ભાઈ લગાવવું પડે ને, આદર આપવું પડે. રાઈટ, ચલો હવે જો ફોર્મ ભરે છે. ફોર્મ ભરતા નથી આવડતું તો પણ ભરવું પડે છે અહીંયા, ઝૂકી ગયા. ચલો કઈ વાંધો નહીં, નેક્સ્ટ આગળ મળીએ. મિત્રો જોઈ શકો છો મારી આ લાઈન છે ડાયલોગની. અને આઈએ વ્લોગમાં કહી દે બધાને કે ચેનલને સબસ્ક્રાઇબ કરી ના. કેમ ભાઈ નહીં કરાવી, લાઈક નહીં કરાવી. એને જોઈ લીધું, એક વાર કહી દે ને ખાલી સબસ્ક્રાઇબ कर दो. સબસ્ક્રાઇબ कर दो भैया हमारी प्रेम में भैया કહી દે ભैया हमारी આપણને બધા નાચ પાડતા હોય. કેવા થેન્ક્સ, નાઈસ બ્રો. હાથ તો મલાઈ દીધો, હવે હાથ છોડીશ નહીં. ચલો જવા દો. ચાલો મળીએ નવા બીજા લોકેશન સાથે. બન્યા રહો એન્ડ સુધી બ્લોગમાં. તો જો મિત્રો, ધર્માશ્ય પ્રોડક્શન એન્ડ એકેડમી, અહીંયા હું ઓડિશન આપીને આવી ગયો છું. અને પેલો ભાઈનું ઓડિશન બાકી છે, જો ઓડિશન કર્યા છે, પ્રિપરેશન રેડી કરે છે, ડાયલોગ્સ. અને તમને મિલનભાઈ બતાવું. હા જો બિચારો કરીને થાકી ગયો, પણ હજી સુધી થયું નથી. આટલું જીવનમાં અત્યારે જો પહેલા કરેલું હોત મહેનત તો અત્યારે કામ ના લાગત. સાચી વાત ને, સ્વીકારી લીધું આને. બીજું વાંધો નહીં, માતાજીને દુઆ કરો કે મારું સિલેક્શન થઈ જાય ને જલ્દી અમે મોટા પડદા ઉપર, એટલે કે ગુજરાતીની. સો મચ બન્યા રહો એન્ડ સુધી, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. થેન્ક યુ સો મચ. જોઈ શકો છો મિત્રો, અને ડાયલોગ મને આપ્યો છે કે એકવાર મને બોલીને બતાવે. તો ચાલો આપણે બોલીને જોઈએ કેવો ડાયલોગ આ ભાઈને મળ્યો. કેમ કે બધાને અલગ અલગ ડાયલોગ મળે છે, એજના હિસાબથી હોય. અને 20 અને કેટલી એજ છે તમારી? 25 એજ છે આ ભાઈની. એટલે એમને એમના હિસાબથી ઓડિશનની સ્ક્રિપ્ટ કેરેક્ટરનો ડાયલોગ આપ્યો છે. તો આપણે એકવાર વાંચીએ. પ્રેમનો ડાયલોગ છે. વાહ. સિચ્યુએશન છે, એક યુવક પ્રેમ માટે લડી રહ્યો છે, પરિવારને મનાવી રહ્યો છે. સ્ક્રિપ્ટ:
પ્રેમ ગુનો નથી સાહેબ. દિલથી કરેલો પ્રેમ ક્યારે ખોટો નથી હોતો. તમે માનો કે ના માનો, પણ હું એની વિના જીવી શકતો નથી. હા, હું સ્વીકારું છું, દુનિયા સામે જવા તૈયાર છું, પણ એને ગુમાવવાનો જોખમ હું નહીં લઈ શકતો. સાહેબ, આજે જો તમે મને રોકશો તો કદાચ જીવતો રહીશ, પણ અંદરથી મરી જઈશ. કૃપા કરીને એક વાર એને મારા ભાગ્યનો હિસ્સો બનવા. કદાચ દુનિયા અમારી વાર્તાને પ્રેમ કહેશે કે પડવો, પણ મારા માટે એ જ સત્ય છે અને એ જ જીવન છે. વાહ, શું ડાયલોગ છે મિત્રો! પ્રેમિકા માટે બહુ મસ્ત ડાયલોગ છે. અને ખરેખર આ હું કરીશ. અત્યારે નથી કરતો, કારણ કે અત્યારે તો મેં આપી દીધું ઓડિશન. પપ્પા વાળો કંઈક ડાયલોગ હતો, એ મેં તમને ના સંભળાવ્યો, પણ સોરી. પણ આ હું ડાયલોગ કહીશ, અલગથી વિડીયો બનાવીશ આનો, અને હું તમને બતાવીશ. એટલે એના માટે તમારે શું કરવું પડશે? સબસ્ક્રાઇબ કરી લો ચેનલને. એટલે આ જ વિડીયો મારા ચેનલ ઉપર આવશે તો તમે જોવાનો મોકો મળશે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો મારા ચેનલને. કહી દો ભાઈ, સબસ્ક્રાઇબ કરી લો. લાઈક કરો, ફોલો આવતું જ નથી આમાં. ફોલો ક્યાંથી કરો? સબસ્ક્રાઇબ કરો એમ કહો. सब्सक्राइब शक्कर भाई, ये क्या होता है? शक्कर पारा होता है कि मैंने करवा दिया. ચલો, જે કઈ વાંધો નહીં. આ ભાઈને અત્યારે ફંબલ આવે છે, કારણ કે અમને ટેન્શન છે અત્યારે. કેમ કે હું તો ઓડિશન આપીને ફ્રી થઈ ગયો. આ અને પેલો એક તમને બતાવ્યો હતો ને હર્ષ, એને બી ટેન્શન છે, કારણ કે અમને ડાયલોગ જ આ બંનેને રેડી નથી રહ્યા. બહાર ફાફા મારી રહ્યા છે કાંતા. પછી વાંધો નહીં, આપણે તો રિલેક્સ, એકદમ વાગી કઈ વાંધો નહીં, જન્નતમાં આવી ગયા એવું લાગ્યું મને. કઈ વાંધો નહીં, ચલો આપણે રેડી થઈ ગયું છે. હવે હું તમને બીજા લોકેશન ઉપર લઈ જઈશ. આજે રિવરફ્રન્ટ જવાનું, આપણે રિવરફ્રન્ટ જવાનું છે, ત્યાં હું તમને બતાવીશ, વિડીયો બનાવી દે. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો, વ્લોગમાં મજા આવવાનું છે. ચાલો મળીએ. આ ભાઈ જો સ્ક્રિપ્ટ ડાયલોગ રેડી કરે છે ઓડિશનનો, પણ આ દુકાનની સામે રહીને કેમ ઊભો રહીને ડાયલોગ બોલે ખબર નહીં પડતી. હવે દુકાનવાળો અત્યારે છે નહીં, રજા ઉપર છે. અગર દુકાનવાળો અંદર હોય ને તો બહાર આવીને કહે કે શું છે પ્રોબ્લેમ ભાઈ, બહાર ઊભો રહીને શું અમારું મગજ ખાય છે. કંઈ વાંધો નહીં, જો બિચારો કેરેક્ટરમાં જ છે, અત્યારે રોવે છે. કેમ રડે છે ભાઈ? સુખનો સૂરજ ઉગી ગયો એટલે સુખનો સૂરજ ઉગાડવા માટે જ આ કરું છું. આ પ્રેક્ટિસ સુખના સૂરજ ઉગાડવા માટે જ છે. શું વાત છે, કરતા રહો. જો બસ બસ થઈ જશે. પણ આ દુકાનની સામે ના ઉભો રહે, કારણ કે ત્યાં કેમેરા લાગેલા છે. જો સામે કેમેરા લાગેલા છે. એ કેમેરામાં ભાઈ જોતો હશે ઘરે બેઠા બેઠા કે આ દુકાનની બહાર કોણ આવ્યું છે. ક્યારનો બોલી રહ્યો છે, એકલો બડબડ કરતો. કોઈ ગાંડો ફરે છે શું? તો મિત્રો, રિવરફ્રન્ટ તો હું આવી ગયો છું. આ જોઈ શકો છો તમે, બરોબર. પણ અંદર અત્યારે અલાઉ નથી કરતા જવાનું. આ પતંગ હોટલ હું તમને બતાવી દઉં. પતંગ હોટલ છુપાઈ ગઈ. ચાલો આગળથી બતાવું તમને. ઉભા રહો, બન્યા રહો. જોઈ શકો છો પતંગ હોટલ. તો તમે જોઈ શકો છો, આ છે અમદાવાદની સૌથી ફેમસ ગોળ ફરતી હોટલ, એટલે કે આપ સૌની પતંગ હોટલ. અહીંથી હું અહીંયા આવ્યો છું. જોઈ શકો છો, આ મારું બાઇક નથી, આ મારા ફ્રેન્ડનું બાઇક છે. જોઈ શકો છો, આ મારો ફ્રેન્ડ છે, તેને નાસ્તો કરવો છે, ભૂખ્યો છે. તો કઈ વાંધો નહીં, આપણે નાસ્તો કરાવીએ. ચાલો આપણે જઈએ ફટાફટ આ રસ્તો પકડીને. તો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પતાવીએ છીએ. અને આજે બહુ જ ભાગદોડ થઈ. ભાગદોડમાં ટ્રાફિકે નડ્યું અને ટાઈમસર પહોંચી પણ ના શક્યો. પહોંચી તો ગયો તો, એમ તો પહોંચી ગયો તો ટાઈમસર, કઈ વાંધો નહીં, પણ ભાગદોડ બહુ થયું આજે. એટલે અત્યારે વાગ્યા છે રાતના 9. તો ચાલો કઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આજ માટે આટલું જ. હું તો શું છું ભાઈ, મને તો બહુ જ ઊંઘ આવે છે. ચલો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હસતા રહો, ખુશ રહો અને મારું વ્લોગ જોતા રહો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. સુઈ જાઓ. તો સુઈ ગયો.